કેમ છો? ચાલો હવે આપણે આગળ જોઈએ. અત્યાર સુધી બેટા આપણે કુલ ધોરણ 10 ગુજરાતીમાં 3 પ્રકરણ ચાલી ગયા. સિલવંત સાધુનું જે સ્વાધ્યાય છે એ તમે સરસ રીતે કર્યું બેટા. જે ટૂંકા જવાબ છે એ પણ બધાના સરસ લખેલા છે. ગુડ, વેરી ગુડ. આવીને આવી જો મહેનત કરતા રહીશું તો આપણે એક રાતમાં લંબી દાઢી કરવાનો વારો આવશે નહીં. સરસ બેટા નોટ બનાવેલી છે. 2-4 છોકરાઓને બાદ કરતા ખરેખર તમારું કામ કાબિલે-દાદ છે. ખૂબ જ સરસ બેટા. આવું ને આવું કામ કરતા રહો. કીપ ઇટ અપ. ચાલો બેટા આપણે આગળ જોઈએ. ધોરણ 10 ગુજરાતી ગદ્ય 4 આપણે નવો પાઠ શીખવા જઈ રહ્યા છે અને એનું નામ છે ભૂલી ગયા પછી. રઘુવીર ચૌધરી રચિત ભૂલી ગયા પછી એનો જે સાહિત્ય પ્રકાર છે બેટા એકાંકી છે અને ત્રીજો પુરુષ એમાંથી આ લીધેલું છે. જે સંદર્ભ સાહિત્ય છે એ છે ત્રીજો પુરુષ અને રઘુવીર ચૌધરી એ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા લેખક છે. બેટા આ એક એકાંકી છે અને એની અંદર પાત્રો આપેલા છે. શોર્ટ એન્ડ સ્વીટ. એક જ લીટીમાં જો હું તમને કહું તો 2 પાત્રો છે એની વચ્ચે પ્રેમ સંબંધ રચાય છે અને પછી પાછો પ્રેમ સંબંધ વિચ્છેદ થઈ જાય છે અને ફરી પાછો એમનો પ્રેમ સાચો હતો એટલે ફરી પાછા એ લોકો ભેગા થઈ જાય છે. આ એકાંકીનું જે વિષય છે એ આટલો જ છે અને એના ઉપર આ આખી એકાંકી લીધેલી છે ત્રીજો પુરુષમાંથી ભૂલી ગયા પછી. તો ચાલો બેટા આપણે રઘુવીર ચૌધરીનું પાત્ર પરિચય મેળવી લઈએ. ચાલો બેટા ગદ્ય 4 ભૂલી ગયા પછી. આના જે રચયિતા છે લેખક છે એ બેટા રઘુવીર ચૌધરી. એમનું પૂરું નામ છે રઘુવીર દલસિંહ ચૌધરી. એમનો જન્મ છે એ ગાંધીનગર જિલ્લામાં આવેલા બાપુપુરા ગામે થયો હતો. એમનું વતન બાપુપુરા છે. સાહિત્યના મોટા ભાગના પ્રકારોમાં એમનું નોંધપાત્ર પ્રદાન રહેલું છે. નવલકથાકો, વાર્તાકો, નાટકો, એકાંકિકો, નિબંધકો, વિવેચનકો, રેખાચિત્રકો, પ્રવાસ નિબંધકો, દરેકે દરેક જે સાહિત્યના પ્રકાર છે એમાં એમનું નોંધપાત્ર પ્રદાન રહેલું છે. એમણે નવલકથાઓ, એમની જે અમૃતા નવલકથા છે એ ખૂબ જ સરસ નવલકથા છે બેટા. એ સિવાય એમના વાર્તા સંગ્રહો પણ સરસ છે અને આ એકાંકી ત્રીજો પુરુષ એકાંકી આ તમે ભૂલી ગયા પછી ભણશો એટલે તમને ખબર પડશે કે ખૂબ જ સરસ છે આ. એ સિવાય એમણે રેખાચિત્રના પુસ્તકો પણ લખેલા છે. સહારાની ભવ્યતા અને તિલક. સાહિત્ય જગતનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર જેને જ્ઞાનપીઠ પુરસ્કાર કહેવાય એ પુરસ્કાર પણ તેમને એનાયત થયો છે. એ સિવાય રઘુવીર ચૌધરીને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ, ગુજરાત દિલ્હીનો સાહિત્ય અકાદમી એવોર્ડ, દર્શક એવોર્ડ એ એવોર્ડ પણ મળેલા છે. આની ટૂંકામાં ટૂંકી વાર્તા સંબંધ બંધાવો, વિચ્છેદ થવો અને પછી ફરીથી સંબંધ બંધાવો તે છે. ચાલો આપણે આગળ જોઈએ. એકાંકીમાં સૌથી પહેલાં પાત્રો આવે બેટા અને આની અંદર જે પાત્રો છે એ છે સલોની, નરેન, મનીષા, કનોજ, આનંદ અને વિરાટ. નરેન અને મનીષા છે એ 2 મુખ્ય પાત્રો છે, પ્રેમી અને પ્રેમિકા. જે વિરાટ છે એ મનીષાના પિતાજી છે અને આનંદ છે એ મનીષાનો ભાઈ છે. તો આ બાજુ સલોની અને કનોજ છે એ નરેનના પિતરાઈ ભાઈ બહેન છે. સૌથી પહેલાં તો આબુ પર્વત પર પર્વતારોહણ શિબિરમાં સલોની અને કનોજ એ નરેનના પિતરાઈ ભાઈ બહેનો એ ખભે દોરડા ભરાવી સ્ફૂર્તિથી ચાલી આવે છે. એમની વચ્ચે ચર્ચા થાય છે અને વાતચીતની અંદર 3 મુખ્ય વાતો એ છે કે બાળપણના સ્નેહી નરેનને જોઈ મનીષા ભાષણ કરતાં અટકી ગયેલી. મનીષા છે એ નરેનની પ્રેમિકા છે. એ ભાષણ કરતી હતી અને નરેનને જોઈને અટકી ગયેલી. ઘણા બધા અકસ્માતો થયા છતાંય મનીષાએ હિમાલયના શિખરો સર કરેલા. અને ત્રીજો જે પ્રસંગ છે એ ગઈકાલે મનીષાએ એક કુટુંબને રીંછ સામે રક્ષણ આપીને બચાવી દીધેલું. આ 3 મુદ્દા પર વાત કરતાં કરતાં સલોની અને કનોજ એ
બંને વનાધિકારી નરેશના નિવાસે આવી પહોંચે છે. એમનો જે પિતરાઈ ભાઈ છે નરેન, એના ઘેર આવી પહોંચે છે. અને જે નરેન છે એ વન સંરક્ષણ અધિકારી છે. વન સંરક્ષણ અધિકારી હોય બેટા એટલે જંગલમાં રહેવું પડે. ખૂબ જ સરસ નોકરી છે બેટા વન સંરક્ષણ અધિકારીની. સરસ જંગલમાં રહેવાનું હોય, જંગલની વચ્ચોવચ્ચ પાછું સરસ મજાનું એ હોય બેટા, બંગલો હોય, માળી હોય, નોકર હોય, એ સિવાય તમને રાઇફલ આપેલી હોય એક. અને જો તમે પ્રકૃતિ પ્રેમી છો, તમને સરસ મજાની લીલોતરી ગમે છે, જંગલો ગમે છે, વૃક્ષો ગમે છે, એ સિવાય પશુઓ ગમે છે. કેમ કે સ્વાભાવિક છે કે જંગલમાં રહેતા હોય એટલે સિંહ હોય, સાપ હોય, આપણી આજુબાજુ તમારા કમ્પાઉન્ડમાં એ બધા ફરતા હોય. તો જો તમે બહાદુર છો ને સાહસિક છો તો 12th થયા પછી, ગ્રેજ્યુએશન થયા પછી બેટા જીપીએસસી યુપીએસસી એક્ઝામ આપવાની હોય છે અને પછી તમે વન સંરક્ષણ અધિકારી બની શકો છો. તો આ જે નરેન છે એ વન સંરક્ષણ અધિકારી છે બેટા. ખૂબ જ સરસ નોકરી, ખુલ્લી જીપ હોય પાછી ને જીપમાં સરસ ફરવાનું જંગલમાં, તમે જોયું હશે બેટા. એ સિવાય જે વન સંરક્ષણ અધિકારી છે એ સાહસિક હોવો જોઈએ, બીકણ હોય તો ના ચાલે. કેમ કે આપણે જોયું હશે કે જંગલની અંદર ઘણા પિક્ચરોમાં બતાવે છે કે અમુક લોકો હોય એ હાથીઓને મારી નાખે છે, પ્રાણીઓને મારી નાખે છે. અને એ વખતે વન સંરક્ષણ અધિકારી હોય એનું કામ હોય છે પ્રાણીઓને બચાવવાના, જંગલની અંદર જે દુર્લભ જાતિના વૃક્ષો હોય છે એ વૃક્ષોનું પણ જતન કરવાનું. ચંદનના વૃક્ષો હોય તો કોઈ ચોરી ન જાય એને સાચવવાનું હોય. લોકો શું કરે છે, શિકારી લોકો એ હાથી જેવાને મારી નાખે છે, કપટથી મારી નાખે બેટા. વચ્ચે ખાડો કરે અને પછી ઉપર પેલું ઘાસ કે ઢાંકી દે ખાડાની ઉપર. બિચારો હાથી એ મૂંગું પ્રાણી છે એને કશી ખબર ના પડે અને પછી ચાલતો ચાલતો આવતો હોય અને એ ખાડાની અંદર પડી જાય અને પછી આ લોકો જે શિકારી હોય એ હાથીને લઈ જાય. એવું કહેવાય છે કે હાથી હોય એ જીવ તો લાખનો ને મરેલો 1.25 લાખનો. હાથી જે હોય છે એના જે દાંત છે બેટા, હાથી દાંત, એ હાથી દાંતની જે કિંમત છે ખૂબ જ વધારે હોય છે. અને આ રીતે જંગલની અંદર આવા બધા પણ શિકારીઓ આવતા હોય છે. તો વન સંરક્ષણ અધિકારીની જે જવાબદારી છે ઘણી બધી વધી જાય છે. સાહસિક ને બહાદુર છો, તમારામાં કશું કરી ગુજરવાની તાકાત છે તો ખરેખર વન સંરક્ષણ અધિકારી બનવું જોઈએ. આ બાજુ બેટા પર્વતારોહણ શિબિર, એ તમને જો તમને બિલકુલ બીક નથી લાગતી તો પર્વતો ચડવા માટે પણ સરસ રીતે જઈ શકાય. સમર વેકેશન હોય ને શિમલા કે એમાં એ પર્વતો પર જ થતું હોય બેટા પર્વતારોહણ. કેવું હોય કે નાની પેલી કુહાડી જેવું હોય અને પછી દોરડા હોય, પછી ઉપર ચડવાનું હોય, પણ પાછું ઉપર ચડવા માટે દોરડું તો હોય પણ નાના નાના પગથિયાને એવું પણ બનાવવાનું. આઈ થિંક તમે એવરેસ્ટ સિરિયલ આવતી હતી સ્ટાર પ્લસ ઉપર બેટા, ને હિમાલય પર ચડવા માટે જે એની મુખ્ય પાત્ર હતી, લેડી પાત્ર હતું બેટા, એ ખૂબ જ મહેનતને અંતે એ ઉપર ચડે છે. જેમ ઉપર જઈએ એમ આપણને ખબર છે હવા પાતળી થાય, ઓક્સિજન ઓછો મળતો હોય, સાથે ઓક્સિજનના બોટલ લઈને જવાનું હોય, દુર્ગમ પહાડો હોય અને એમાંથી રસ્તો કરતાં તમારે ઉપર ચડવાનું હોય. આની જો સરસ ટ્રેનિંગ લીધેલી હોય તો આપણને મજા આવે છે. અને શોખ હોય તો જઈ શકે બેટા. તમને શોખ ના હોય ને જબરજસ્તી મોકલ્યા હોય તો, રસ ના હોય ને પછી મોકલ્યા હોય તો કશી મજા આવતી નથી. પણ જો પર્વતો ચડવાનો શોખ હોય તો પર્વતારોહણ શિબિરોમાં ભાગ લેવો જોઈએ. વેકેશનમાં તમારું જ્યારે ઉનાળાનું કે દિવાળીનું વેકેશન હોય ત્યારે ઘણી બધી સંસ્થાઓ આ શિબિરો યોજતી હોય છે. ત્યાં આગળ તંબુમાં રહેવાનું હોય બેટા અને પછી પર્વતારોહણ કરવાનું હોય છે. અઠવાડિયાનો આખો પ્રોગ્રામ હોય છે. હવે આ બાજુ આ લોકો વાતચીત કરે છે અને એ કરતાં સલોની અને કનોજ છે એ નરેનભાઈને ત્યાં આવી પહોંચે છે. સલોની કહે છે, નરેનભાઈ ગઈકાલે 4:00ના અરસામાં તમે ભરત ટેન્ક પાસે થઈને પસાર થયા હતા કે છે. આજે નરેન છે એ પુસ્તક વાંચતો હોય છે, બાજુ પર મૂકે છે. એની બહેન સલોની એ નરેનભાઈને કહે છે, ગઈકાલે તમે 4:01ના સમયમાં એટલે 4ની આજુબાજુના સમયમાં ભરત ટેન્ક પાસેથી પસાર થતા હતા, પ્રશ્ન પૂછે છે. હા કે છે, તમે લોકો એ વિસ્તારમાં હતા કે છે, તો મને બોલાવો તો ને, કેમ તમે બોલાવ્યા નહીં કે છે કે, અને તમે અહીં જંગલમાં કોઈ ઓળખીતો અવાજ મને કાને પડે એવું કશું લાગતું નથી કે છે. એટલે મને તો જો તમે લોકો આયન મને બોલાવે તો ખરેખર મને આનંદ થાય કે છે. એટલે સલોની કહે છે, ના ભાઈ કે છે, પણ તમને જોઈને કોઈક બોલતું હતું, ભાષણ આપતું હતું, એ અટકી ગયેલું કે છે. પણ નરેન કહે છે,
આ મારા જેવા સાદા માણસને તારી આ ગોપિત વાણી સમજાય નહીં. પેલી ડાયરેક્ટ નહીં કહેતી, ઇનડાયરેક્ટ કહે છે. એટલે ગોપિત એટલે છાની. તું છાનું માનું શું કહેવા માંગે છે મને કશી ખબર પડતી નથી. એટલે સલોની જે ન્યૂઝપેપર હોય છે એ બતાવે છે ને કહે છે, લો નરેનભાઈ આ સમાચાર વાંચી લો, એમાં ફોટો છે કે છે, અને આ સમાચાર તમારા માટે અજાણ્યા નથી. બધાય પર્વતારોહકો જાણે છે કે દીદી જે મનીષા હોય છે એને નરેનની પ્રેમિકા મનીષા, એને આ સલોની અને કનોજ એ દીદી કહેતા હોય છે. દીદીએ રીંછના હુમલામાંથી પેલા સુરતી કુટુંબને બચાવ્યું, જાણો છો તમે કે છે. એટલે કનોજ છે કહે છે કે અહીંના રીંછ વિશે તો નરેનભાઈ જાણતા જ હશે કે અહીંના રીંછ કેવા છે. એટલે નરેન કહે છે, હા હા હા, એ માનવ ભક્ષી નથી હોતા. માનવ ભક્ષી, માનવનું ભક્ષણ કરનાર, ઉપપદ સમાસ બેટા. નાર ભક્ષણ નથી કરતા, પણ માણસને જોઈએ ને એટલે જનૂનથી પ્રતિકાર કરે છે. માણસને જોઈએ એટલે દાંત કરે બરાબર, અને પછી એના જે પગના જે નોર હોય, નખના નોર હોય, એ તમારા મોઢા ઉપર મારે, પ્રતિકાર કરે. એ હાથના, એમના હાથના પંજા છે એ જો આપણા મોં પર વાગી ગયા ને તો બહુ બધું જોખમ એમ કહે છે, ભારે જોખમ. અને આ સમાચાર મુજબ તો એ જે છોકરી છે નરેન એવું કહે છે કે એ જે તમારી મનીષા છે એણે જે કુટુંબને બચાવ્યું, જો એને નખ વાગ્યા હશે, નોર વાગ્યા હશે રીંછના પંજાના, તો ખૂબ જ જોખમ કહે છે. એ ભાગ્યે જ બચે કહે છે. 8-10 વર્ષના 2 બાળકો સાથે નીકળનાર એ કુટુંબને ધન્ય છે કે છે. એ કુટુંબ ધન્ય છે કે છે કે આવી રીતે નીકળ્યું કે છે. જંગલમાં આવી રીતે એકલ દોકલ નીકળાય નહીં બેટા. જંગલની અંદર નીકળવું એને તો સાથે ગાઈડ રાખવું જોઈએ. મને લાગે છે તમારામાંથી ઘણા બધાએ જંગલ જોયું છે. સ્કૂલમાંથી લગભગ ગીરના પ્રવાસે લઈ ગયા હતા બેટા, યાદ છે. અને ગીરના પ્રવાસે પેલું સિંહ દર્શન કરવા લગભગ 3-4 દિવસનો પ્રોગ્રામ હતો. સરસ રીતે ત્યાં આગળ તમને ચાલવા પણ લઈ જતા હતા. તંબુમાં રહેતા હતા તમે લોકો, ચાલવા લઈ જતા હતા, બસમાં બેસીને સિંહ દર્શન કરાવતા હતા. એ સિવાય બેટા ગીરના જંગલમાં એક આદિવાસી પ્રજાતિ રહે છે. રાત પડે બધા ભેગા થઈ અને ત્યાં આદિવાસીનો ડાન્સ પણ તમને બધાએ બતાવેલો અને તમે જોયો હશે. પણ જંગલમાં એકલું અટુલું નીકળાય નહીં તો જંગલી પ્રાણી આવીને તમને મારી નાખે. વાઘ તો ખાઈ જાય, પણ રીંછ જેવા છે એ ખાઈ ના જાય, પણ શું કરે તો આવી રીતે તમને નોર મારે, નખ મારે મોઢા ઉપર. એટલે ગાઈડ વગર તમે જંગલમાં નીકળી શકો નહીં. ભોમિયા વગર જંગલમાં નીકળી શકાય નહીં. ગાઈડ એટલે ભોમિયો, ગ્રાઈડ નહીં બેટા. હા, ગાઈડ એટલે ભોમિયો. કનોજ કે છે કદાચ રસ્તો ભૂલ્યા હશે, અથવા અમારી ટુકડીને દૂરથી જોઈ અને ટૂંકો રસ્તો લીધો હશે. કદાચ એવું હોય કે એ સુરતી કુટુંબ છે રસ્તો ભૂલી ગયું હોય ને કદાચ અમારી પાછળ અમને જોઈને આવતા હોય. હવે અમે તો બધા પર્વતારોહકો એટલે સ્પીડમાં ચાલીએ, ઝડપથી ચાલીએ, અને આ રહી ગયા હોય પાછળ, એને લીધે એવું બને. સલોની કહે છે કે એમને ખબર હતી કે અહીં કોચ તરીકે સેવાઓ આપતા બેન સુરતના છે. પેલું સુરતી કુટુંબ હતું ને આ મનીષા બેન છે, મનીષા દેસાઈ, એ સુરતના છે ને એમનું નામ છે મનીષા દેસાઈ. હવે પેલો નરેન છે ને બેટા, એને કંઈક ધીરે ધીરે લાઇટ થાય છે, પણ જોશથી નહીં બોલતો, ધીરેથી મનમાં બોલે છે, મનીષા સુરત. આ પેલી મનમાં બોલે છે, આ હારી પેલી મારાવાળી મનીષા ના હોય કે છે, સુરતની છે, નામ મનીષા છે, મનીષા દેસાઈ, એટલે આ પેલી મારી પ્રેમિકા કદાચ ના હોય કે મનમાં બોલે છે કે છે. પછી જોશી કહે છે, ખેર જે થયું તે સારું થયું, જે હોય તે કે છે. આ સમાચાર છપાય તેથી લોકો જરા હવે સંભાળીને રહેશે. જે એકલ લોકલ જંગલમાં જતા હતા એ જશે નહીં. એટલે સલોની એના ભાઈ નરેનને કહે છે, હે ભાઈ આમાં તમને કશું રોમાંચ જેવું ના લાગ્યું કે છે. નરેન કહે છે, તું કેમ મને આ રીતે આવું બધું પૂછે છે કે છે, શું છે સલોની આજે, તું કંઈક મને મારીને વાત કર કે છે. સલોની કહે છે, એ જ પૂછું છું કે હું જે પૂછું છું એ બધું તો એડે જાય છે. આ તમને તો હું આટલું બધું કહું છું, સુરત, મનીષા દેસાઈ, પણ કશી ખબર જ નહીં પડતી કે છે. ખબર નહીં તમે આવા શુષ્ક કેમ ના બની ગયા કે છે. જેને તમે આટલો બધો પ્રેમ કરતા હતા એને કેમ આટલું બધું ભૂલી ગયા ખબર નહીં. મમ્મી તો એવું કહેતી હતી, આ લોકો મામા ફોઈના ભાઈ બહેન છે, એટલે મમ્મી તો એવું કહેતી હતી કે મામાના નરેનભાઈ તો બહુ મોટા કવિ છે. સ્વાભાવિક છે, પ્રેમી હોય એટલે કવિતાઓ કરતો હોય, શાયરીઓ લખતો હોય સરસ મજાની. એટલે મોટા ભાઈ છે નરેન છે એ કવિ છે અને કવિ થશે. ... વાક્ય બેટા અધૂરું રહે છે. પછી આગળ કહે છે કે નરેનભાઈ નૈસર્ગિક સૌંદર્ય પાછળ તો તમે ગાડા હતા,
મેં તમને પહેલાં જ કહ્યું, જો તમને પ્રકૃતિ ખૂબ જ ગમતી હોય, તમે પ્રકૃતિને પ્રેમ કરતા હોય તો વન સંરક્ષણ અધિકારી બનો, અથવા તો બેટા બીએસસીમાં ઝૂઓલોજી એ લો, પ્રાણી શાસ્ત્ર વિશે ભણો તો 3 વર્ષ પછી તમને સરસ ઝૂમાં જોબ મળે છે બેટા, અને સરસ વ્હાઇટ કોલર જોબ છે, જંગલમાં પણ જોબ મળી શકે છે. એટલે જો તમને પ્રાણીઓને નૈસર્ગિક વાતાવરણ સૌંદર્ય ગમતું હોય તો એટલે કે છે મમ્મી એવું કહેતી હતી તમે તો નૈસર્ગિક સૌંદર્ય કુદરતી સૌંદર્ય પાછળ ગાડા હતા કે છે, અને એટલે તો ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધી કે છે. નરેન કહે છે એમાં તથ્ય હશે, સાચી વાત હશે કે છે, ફોઈ સાચું કહેતા હશે, પણ જો મારી રીતે કહું ને તો હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાડો હતો. પ્રકૃતિ પાછળ તો હતો, પણ માનવ હૃદય ઉપરથી જે દેખાય છે એ સુંદરતા નહીં. શબ્દોરા તો બેટા ગધેડા પણ હોય, પણ શ્યામ હોય, પણ એનું હૃદય સરસ હોય બેટા. કાગડો ભલે કાળો હોય, પણ જે જેવો છે એવો. એ કહે છે કે મારો રંગ કાઢો, મારો અવાજ કાઢો, મારું કામ પણ કાઢો, પણ હું જેવો છું એવો જ છું. હું બધાને બતાવું છું કે હું આવું છું. પણ જે બગલા જેવા માણસો હોય છે એ ખૂબ જ લટકામાં હોય છે. બગલો એનો કલર સફેદ, કેવો સરસ આમ શાંત અને સૌમ્ય લાગે. દૂરથી જુઓ તો આપણે બગલાને એક નજરમાં મોહી પડીએ, પ્રેમ કરી દેશે, પણ મનમાંથી તો ખૂબ જ લુચ્ચો બગલો એક પગે ઊભો રહે બેટા તળાવની અંદર કે નદીની અંદર, અને પછી સરસ આમ નદીની અંદર જોતો હોય. દૂરથી જોનારને તો તપસ્વી જેવો લાગે, એવું લાગે કે એક પગે ઊભો રહે અને આ બગલો તપ કરી રહ્યો છે. પણ બેટા બગલાનું ખરેખરું ધ્યાન શામાં હોય છે? પેલી નદીની અંદર જે માછલી હોય છે ને એની ઉપર હોય છે. અને જેવી માછલી એની પકડમાં આવે છે એ સાથે જ ચાંચ જે હોય છે એ નદીમાં ડબોરી અને નદીમાં એ ચાંચને ડૂબકી મરાવીને તરત જ પેલી માછલીને આંખના પલકારામાં એ ઝપટી લે છે. તો બગલા જેવા માણસોને ઈશારા બેટા. એટલે નરેન કહે છે કે હું તો છે ને કે માનવના હૃદયના સૌંદર્ય પાછળ ગાડો હતો. પ્રકૃતિ તો ખાલી એની બાહ્ય છબી હતી કે છે, પણ જીવનમાં એક અંધારી ક્ષણ આવી ગઈ અને મને એટલો બધો આઘાત લાગ્યો, ઊંડો આઘાત કરી ગઈ. મૂળ વસ્તુ ગુમાવી દીધી, પછી બાહ્ય છબીનો આ નૈસર્ગિક સૌંદર્યનો હવે મહિમા રહ્યો નથી. મારું હૃદય અંદરથી તૂટી ગયું. હું જે મનીષાને પ્રેમ કરતો હતો એ પ્રેમ મારો તૂટી ગયો અને મારું દિલ તૂટી ગયું. મનીષાને પ્રેમ કરતો હતો, માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાડો હતો, એટલે મને પ્રકૃતિ પણ ખૂબ ગમતી હતી. પણ જેવું મારું હૃદય તૂટ્યું એટલે આ જે બહારનું નૈસર્ગિક સૌંદર્ય હતું એ પણ ઓછું થઈ ગયું. હવે એનો પણ બહુ મહિમા રહ્યો નથી. હવે તો માત્ર હું નોકરી જ કરું છું. હા, પણ ખૂબ જ પ્રામાણિકતાથી ને એકદમ નિષ્ઠાથી નોકરી કરું છું. હવે મને આ પ્રકૃતિને જોઈને જે કવિતાઓ મારા હૃદયમાં સ્ફૂર્તિ હતી એ હવે સ્ફૂર્તિ નથી. હવે હું ખાલી વન સંરક્ષણની નોકરી જ કરું છું. આગળ જોઈએ બેટા.